સરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી ઉઠમણું કરનાર આરોપીઓને પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર અમનુપમસિંહ ગેહલોત સાહેબ, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર B ડિવિઝન નાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગતા બનતા જુદા જુદા ઉઠમણા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય સુરત શહેર અને અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોને પકડી પાડવા સારું પોલીસ કમિશનર સૂચના આપી હોય, જે અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કલમ 316(5), 318, 54 મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડવા સારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર HL દેસાઈ સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસને આધારે આરોપીઓ વિનોદ કુમાર બાબુલાલજી જૈન, કનક ક્રિએશનના માલિક મહાવીર સંતલાલ મહેતા, અરિહંત સિલ્કના માલિક હનુમાન રામ ગંગા રામજી ચૌધરી, દલાલ નાઓએ ASI રમેશભાઈ હરિભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ નાઓને મળેલ અંગત બાતમી હકીકતને આધારે સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી કાયદેસરની પ્રશંસનીય કામગીરી કરી છે.